શ્રી ચિરાગ કોરડિયા સાહેબ, પોલીસ મહાનિરીક્ષક શ્રી સરહદી રેન્જ ભુજ તથા શ્રી વિકાસ સુંડા સાહેબ, પોલીસ અધિક્ષક શ્રી પશ્ચિમ કચ્છ ભુજનાઓએ જિલ્લામાં ચોરીના વધતા જતા બનાવો અટકાવવા તેમજ આધાર પુરાવા વગરની ચીજવસ્તુની થતી હેરફેર રોકવા તથા આવી પ્રવૃત્તિ કરતા ઇસમો વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી કરવા સૂચના આપેલ। જે સૂચના અનુસંધાને એલસીબી સ્ટાફ ભુજ તાલુકા વિસ્તારમાં આધુનિક કીટ સાથે પેટ્રોલિંગમાં હતા। દરમિયાન ફરતા નળ સર્કલ પાસે આવતા ધર્મેન્દ્રભાઈ રાવલ નાઓને ખાનગી રાહે બાતમી હકીકત મળેલ કે ઇમરાન ઉર્ફે મીઠુ જુસબ ગગડા રહે દાદુપીર રોડ ભુજવાડો હાલે તે જીઆઈડીસીની પાછળના ભાગે આવેલ તેના કબજા ભોગવટાના ઝૂંપડામાં બહારથી કેબલ વાયરોની ચોરી કરી લાવેલ છે અને આ કેબલ વાયરોનો જથ્થો પોતાના ઝૂંપડાના પાછળના ભાગે ખુલ્લામાં સંતાડી રાખેલ છે અને હાલે તે વેચવાની ફિરાકમાં છે। જેથી મળેલ હકીકત અંગે તુરત જ વર્કઆઉટ કરી તપાસ કરતા બાતમી મુજબના મકાન પાસે જતા ઝૂંપડાની બાજુમાં આ બાતમીવાળો ઈસમ હાજર જોવામાં આવેલ તથા બાતમી મુજબ ઝૂંપડાના પાછળના ભાગે તપાસ કરતા અલગ અલગ કોથળામાં તાંબા તથા એલ્યુમિનિયમના વાયરોના ટુકડાઓ પડેલ હોય, જે બાબતે મજકૂર ઈસમ પાસે રહેલ વાયરો બાબતે કોઈ આધાર પુરાવા કે બિલ બાબતે પૂછતા નહીં હોવાની હકીકત જણાવેલ। જેથી મજકૂર ઈસમના કબજામાંથી મળી આવેલ મુદ્દામાલ શક પડતી મિલકત તરીકે બીએનએસએસ કલમ મુજબ કબજે કરી મજકૂર ઈસમોને બીએનએસએસ કલમ મુજબ અટક કરી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરેલ છે। કબજે કરેલ મુદ્દામાલ તાંબા તથા એલ્યુમિનિયમના ભંગારના વાયરો વજન આશરે 120 કિલોગ્રામ, કિંમત રૂપિયા 24,000। આ તમામ મુદ્દામાલ સાથે આરોપી ઈસમને પકડી પાડવામાં આવેલ છે।